ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો છેલ્લે આપણે નિર્બળ એસિડનો જે આયનીકરણ અચળાંક છે કે બરાબર છે એના સૂત્રો ઉપર આધારિત દાખલાઓ આપણે સ્વાધ્યાયના સમજેલા છે। તો આજના લેક્ચરની અંદર સેમ એજ પેટર્નમાં એટલે કે નિર્બળ બેઝ બરાબર છે એનું આયનીકરણ બરાબર છે અને એનું આયનીકરણ અચળાંક જેને આપણે કેબી તરીકે ઓળખાવીશું, બી ફોર બેઝ બરાબર છે। તો એના ઉપરની આધારિત થિયરી સમજીશું। તો ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક Ka અને નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક Kb સેમ પેટર્નમાં સેમ થિયરીને આપણે ધ્યાનમાં રાખીશું, જેથી કરીને બરાબર છે આપણને આગળ જતા દાખલા ગણવામાં કે જે છે થિયરી યાદ રાખવામાં એકદમ સરળતા રહે છે। તો સમજીએ નિર્બળ બેઝનું આયનીકરણ। તો નિર્બળ બેઝ MOH નું આયનીકરણ નીચેના સમીકરણથી દર્શાવાય છે। નિર્બળ બેઝ MOH નું આયનીકરણ નીચેના સમીકરણથી દર્શાવાય છે। MOH aqueous plus H2O M plus OH minus। એકચ્યુઅલી ખરેખર અહીંયા જોવા જઈએ તો એકદમ સિમ્પલ આયનીકરણ લખેલું છે। હકીકતમાં જોવા જઈએ તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ એટલે કે આ નિર્બળ બેઝ તરીકે વર્તે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો એ સ્વીકાર કરે, ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કોણ કરે, ઓક્સિજન પરમાણુ H2O માનો, ત્યારે અહીંયા નિર્બળ બેઝનો બસ ધન આપણને પ્રાપ્ત થતું જોવા મળે અને આમાંનો જે ખરેખર જે પ્રોટોન છે એ નિર્બળ બેઝને આપી દેતું જોવા મળે। તો એના ઉપર નિર્બળ બેઝ કયા કયા છે એને પણ આપણે સમજીશું। તો નિર્બળ બેઝ MOH નું આંશિક આયનીકરણ થાય છે, ધ્યાનમાં રાખો, નિર્બળ બેઝ MOH નું આંશિક આયનીકરણ થાય છે બસ જેમ નિર્બળ એસિડનું આંશિક આયનીકરણ થતું હતું, જે નિર્બળ એસિડ વિયોજનના સંતુલનને મળતું આવે છે। એટલે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ નિર્બળ એસિડનું જે રીતે આયનીકરણ HA ના સ્વરૂપમાં સમજેલા હતા, સેમ એજ પેટર્નની અંદર નિર્બળ બેઝ માટે પણ સમજવાનું થશે। તો ધારો કે નિર્બળ બેઝ જેને આપણે MOH કીધું છે એની પ્રારંભિક સાંદ્રતા C મોલ પ્રતિ લિટર છે અને આયનીકરણ અંશ એટલે કે વિયોજન અંશ આલ્ફા હોય તો રાઈટ। તો MOH aqueous plus H2O liquid M plus aqueous plus OH minus aqueous સેમ ઉપરનું સમીકરણ અહીંયા ફરી પાછું લખેલું છે રાઈટ। તો શરૂઆતની સાંદ્રતા શું છે? C મોલ પ્રતિ લિટર બરાબર છે। આયનીકરણ અંશ છે શું? તો આયનીકરણ અંશ છે આલ્ફા બરાબર છે। MOH એટલે 1 માઇનસ આલ્ફા, આલ્ફા છે શું? વિયોજન અંશ અથવા આયનીકરણ અંશ, એટલે કે નિર્બળ બેઝનું જલીય દ્રાવણ છે તેનું આયનીકરણ કેટલી માત્રામાં થાય છે એ કોણ દર્શાવે છે? આલ્ફા દર્શાવતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય। તો સંતુલન સમયની સાંદ્રતા શું આવશે? તો સંતુલન સમયની જે સાંદ્રતા છે તો C આલ્ફા અને OH માઇનસ બરાબર પણ C આલ્ફા, M પ્લસ એટલે પણ C આલ્ફા અને MOH માટે C into 1 માઇનસ આલ્ફા। હવે આપણે અહીંયા H2O માટે કેમ નથી દર્શાવતા? કારણ કે પાણીની સાંદ્રતા તો અચળ હોય છે બસ, એટલે સંતુલન અચળાંક બરાબર છે આપણો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે સંતુલન અચળાંક શું લખીશું? તો કોન્સન્ટ્રેશન ઓફ M પ્લસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ ને છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ બસ છે MOH ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O આપણે આ રીતે ધ્યાનમાં રાખીશું અને અહીંયા ખાસ કરીને લખીશું બસ છે એટલે ખાસ કરીને લખીશું કે પાણીની સાંદ્રતા બસ છે H2O ની જે સાંદ્રતા છે એ અચળ છે, H2O ની સાંદ્રતા અચળ છે એવું ખાસ લખીશું। એટલે M પ્લસ ની સંતુલન સમયની સાંદ્રતા C આલ્ફા, OH માઇનસ ની સંતુલન સમયની સાંદ્રતા પણ C આલ્ફા છે બરાબર છે। MOH ની સંતુલન સમયની સાંદ્રતા C into 1 માઇનસ આલ્ફા છે। તો હવે ધ્યાન રાખો, C અને C કેન્સલ થઈ જશે, H2O પાણીની સાંદ્રતા અચળ છે એટલે Ke એટલે જેને સંતુલન અચળાંક કહેવાય બરાબર છે। તો H2O ગુણ્યા Ke, H2O ની પાણીની સાંદ્રતા અચળ છે એટલે આપણે અહીંયા Kb લખીશું,
જે કેબી ને શું કહીશું? નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક આપણે એમ કહીએ તો પણ ચાલે. અને આ તમને શું મળશે? C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા. જેમ આપણે નિર્બળ એસિડમાં શીખીને આવેલા સેમ એજ પેટર્નની અંદર છે આ પ્રમાણે સૂત્ર આપણને મળે છે. તો હવે આલ્ફાનું જે મૂલ્ય છે, વિયોજન અંશનું જે મૂલ્ય છે 1 માઇનસ આલ્ફાની સરખામણીમાં અવગણી શકાય તેટલું ઓછું હોવાથી આપણે 1 માઇનસ આલ્ફા બરાબર એપ્રોક્સિમેટલી 1 લઈએ છીએ. એટલે આપણને આખું સમીકરણ શું મળશે? KB બરાબર C આલ્ફા સ્ક્વેર. KB બરાબર C આલ્ફા સ્ક્વેર. એટલે C ને નીચે લઈ આવો એટલે KB ના છેદમાં C એટલે આલ્ફા નું મૂલ્ય સ્ક્વેર રૂટ ઓફ KB upon C બરાબર આલ્ફા. આવું કહેવાય. આમ એટલે આ સૂત્ર આપણે યાદ રાખીશું. દાખલામાં આપણને ઉપયોગી થશે. વિયોજન અંશ શોધવાનું હશે ત્યારે કે ભાઈ આ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક છે. C શું છે? સંતુલન સમયની સાંદ્રતા છે, સોરી શરૂઆતની સાંદ્રતા છે. તો KB નું મૂલ્ય OH માઇનસ ની સાંદ્રતા પર આધાર રાખતું હોવાથી કેવી રીતે આ સૂત્ર લખ્યું છે જો અહીંયા KB બરાબર m પ્લસ ઇન્ટુ OH માઇનસ ના છેદમાં OH માઇનસ. તો આ KB અને OH એકબીજાના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું થશે કે OH માઇનસ ની સાંદ્રતા જેટલી વધારે હશે તેટલું KB નું મૂલ્ય વધારે હશે. જેમ KB નું મૂલ્ય વધુ તેમ બેઝની પ્રબળતા વધુ. જેમ પેલામાં શીખીને આવેલા છે. પેલામાં H3O+ માટે વિચારતા હતા. જેમ KB નું મૂલ્ય વધુ તેમ બેઝની પ્રબળતા વધુ અને જેમ KB નું મૂલ્ય ઓછું તેમ બેઝની પ્રબળતા ઓછી. એટલે આના ઉપરથી ખરેખર જોવા જઈએ તો આપણે આવું સમીકરણ પણ ડેવલપ કરી શકાય બસ છે કે ભાઈ MOH કે જેની શરૂઆતની સાંદ્રતા બસ C છે, આ C છે બરાબર છે અને આ KB છે બરાબર છે. તો આપણે એવું પણ લખી શકીએ KB into C બરાબર આ બંનેની સાંદ્રતા તો એક સરખી છે તો OH માઇનસ સ્ક્વેર આપણે એમ પણ લખી શકીએ. કારણ કે M પ્લસ અને OH માઇનસ ની સંતુલન સમયની જે સાંદ્રતા છે એક સરખી છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે KB into C બસ is equal to OH માઇનસ સ્ક્વેર. એટલે આના ઉપરથી વર્ગમૂળ કાઢી લો એટલે OH માઇનસ ની સાંદ્રતા મળે. OH માઇનસ ની સાંદ્રતા મળે એટલે POH મળે અને POH મળે એટલે એના ઉપરથી pH મળે. તો નિર્બળ બેઝની pH પણ તમે ગણી શકો. તો જેમ KB નું મૂલ્ય વધુ તેમ બેઝ તરીકેની પ્રબળતા વધુ અને જેમ KB નું મૂલ્ય ઓછું તેમ બેઝ તરીકેની પ્રબળતા ઓછી. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર જેવી રીતે આપણે બધા નિર્બળ એસિડને ધ્યાનમાં રાખેલા છે બરાબર છે તેવી રીતે આપણે નિર્બળ બેઝના નામ અને સૂત્રોને યાદ રાખવું પડશે બરાબર છે. તો એના માટે તમારે ટેક્સ્ટબુકની અંદર એ આપણે સ્પષ્ટ સમજ આપી દઈએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 215 અને એમાં કોષ્ટક 7.7 બરાબર છે એમાં નિર્બળ બેઝનું એક આખું લિસ્ટ આપેલું છે. ડાયમિથાઇલેમાઇન. હવે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સૂત્રો છે ધ્યાનમાં રાખો. એટલે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સૂત્રો જ્યાં સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખીશું નહીં ત્યાં સુધી આપણે ધ્યાનમાં રાખવા પડશે. કેવી રીતે આવે છે એ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખવાનું રહેશે બરાબર છે. તો ડાયમિથાઇલેમાઇન બરાબર છે નિર્બળ બેઝ ડાયમિથાઇલેમાઇન છે, ટ્રાઇથાઇલેમાઇન છે બરાબર, એમોનિયા છે, ક્વિનાઇન. ક્વિનાઇન એટલે કે ખરેખર એક વૃક્ષ છે અને એમાં છે જેમ ક્વિનાઇન એક વૃક્ષ છે અને એ વૃક્ષની છાલમાંથી તાવ માટેની દવા બનાવવામાં આવે છે. ક્વિનાઇન નામની દવા બનાવવામાં આવે. પિરિડીન બરાબર, એનિલિન, યુરિયા આ બધા નિર્બળ બેઝ છે ધ્યાનમાં રાખો. તો નામની સાથે સૂત્રને યાદ રાખવું પડશે એટલા માટે કારણ કે દાખલામાં આપણને ઉપયોગી થવાનું છે. કેવી રીતે સૂત્ર આવે છે બરાબર છે આની અંદર કેવી રીતે સૂત્રો આવે છે એ આપણે હમણાં ન સમજાવે કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આખો મુદ્દો થાય બરાબર છે. અને એકદમ સિમ્પલ સમજવું પણ હોય તો આપણને ખ્યાલ આવે કે એમાઇન ગ્રુપ ફંક્શનલ ગ્રુપ NH2 થાય અને એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે એ કરીએ તો આ તમારી પાસે CH3 છે ખાસ કરીને ડાયમિથાઇલિન કીધું છે એટલે CH3 ટ્વાઇસ આપણે આ રીતે લખતા હોઈએ છીએ જનરલી બરાબર છે CH3 ટ્વાઇસ NH. તો અને ડાયમિથાઇલ મિથાઇલ ગ્રુપ
બરાબર છે. એવી રીતે ઇથાઇલ ગ્રુપને C2H5 તરીકે ઓળખાવી શકાય. બરાબર છે. તો હમણાં પૂરતું આપણે જ્યાં સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી નહીં શીખીએ ત્યાં સુધી તમારે ધ્યાનમાં રાખવું પડશે. દાખલામાં જ્યાં ઉપયોગી થશે આ 4-5 જ છે, તો એને આપણે ધ્યાનમાં રાખીશું. પિરિડીન તો C5H5N આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો જો કેબી ના મૂલ્યો આપેલા છે. ડાયમિથાઇલ એમાઇન ના કેબી નું મૂલ્ય 5.4 × 10⁻⁴ નું મૂલ્ય આપેલા બેઝ પૈકી સૌથી વધુ હોવાથી, બીજા બધા આપેલા છે તો એમાં બેઝ તરીકેની પ્રબળતા સૌથી વધારે છે. અને આ મુદ્દો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે 12th માટે યાદ રાખવાનો થશે. કેબી નું મૂલ્ય જેમ વધારે તેમ બેઝ તરીકેની પ્રબળતા વધારે નિર્બળ બેઝમાં, ધ્યાનમાં રાખજો, નિર્બળ બેઝમાં. અને કેબી નું મૂલ્ય જેમ ઓછું તેમ બેઝ તરીકેની પ્રબળતા ઓછી. જ્યારે યુરિયા NH2 twice CO એવું લખેલું છે, તો યુરિયાનું સૂત્ર ના કેબી નું મૂલ્ય 1.3 × 10⁻14 નું મૂલ્ય આપેલા બેઝ પૈકી સૌથી ઓછું હોવાથી તેની બેઝ તરીકેની પ્રબળતા સૌથી ઓછી હોય છે. એટલે આ મૂલ્યની સાથે કમ્પેરિઝન આપણે કરી દીધેલું જોવા મળે. તો MCQ ની અંદર જો આપણને પૂછાય તો આપણે ધ્યાનમાં રાખીશું. તો હવે પછી આપણી પાસે જે નિર્બળ બેઝ આપેલા છે, તો એ નિર્બળ બેઝનું આયનીકરણ માટેના સમીકરણ કેવી રીતે લખાય એને બી આપણે હવે સમજવાના છે. તો આપેલા બેઝ પૈકી સૌથી ઓછું કોનું મૂલ્ય છે? યુરિયા. એટલે યુરિયા સૌથી ઓછો નિર્બળ બેઝ છે અને સૌથી વધુ છે પ્રબળ જો બેઝ હોય તો એ ડાયમિથાઇલ એમાઇન છે. એવી જ રીતે PKB બરાબર સૂત્ર ધ્યાનમાં રાખીશું -log10 Kb. જેવી રીતે આપણે ખાસ કરીને pKa માટે સૂત્ર યાદ રાખેલું કે -log10 Ka, તો તેવી રીતે PKB બરાબર -log10 Kb એવું આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર છે. તો હવે શું કરીશું? નિર્બળ બેઝના આયનીકરણ માટેના સમીકરણ કેવી રીતે બનશે એ સમજીએ. એના ઉપર આધારિત જે દાખલાઓ હશે તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્બળ બેઝના આયનીકરણ, બરાબર છે, હજુ નિર્બળ બેઝ આપણી પાસે ઘણા બધા છે. તો આપણી પાસે જે દાખલામાં આવતા હોય એના સમીકરણને આપણે દાખલામાં સમજી લઈશું. તો બીજા નિર્બળ બેઝ કયા છે એના સમીકરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું સમીકરણ છે આપણી પાસે ડાયમિથાઇલ એમાઇન. બરાબર. તો ડાયમિથાઇલ એમાઇનની આયનીકરણની પ્રક્રિયા કરીએ તો H2O એ એસિડ તરીકે વર્તે, એટલે એમાંનો જે પ્રોટોન છે એ ડાયમિથાઇલ એમાઇનને આપી દે, એટલે Ca3 twice Na2+ OH-. સમીકરણ આવડવા જરૂરી છે, કારણ કે દાખલાની અંદર આપણે સમીકરણ ખાસ લખવાની જરૂરિયાત ઊભી થાય. પછી બીજું સમીકરણ છે એનિલીન. એનિલીન પ્લસ H2O, તો એમાં બી એસિડ તરીકે H2O વર્તે અને બેઝ તરીકે એનિલીન વર્તે, એટલે પાણી એ પોતાનો પ્રોટોન એનિલીનને આપી દે, કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એટલે C6H5 Na3+ aqueous OH-. હંમેશા યાદ રાખીશું નિર્બળ બેઝમાં પણ છે જે નિપજમાં મળે છે તેમાં OH- અને છે આ એનિલિયમ જે આયન છે એ બંનેની સાંદ્રતા લગભગ આપણી પાસે સમાન હોય. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. અને ત્યાર પછી પિરિડીન છે, પિરિડીન પ્લસ H2O, તો C5H5NH+. આ પ્રોટોન ક્યાંથી આવ્યો? તો H2O પોતાનો પ્રોટોન આપી દીધો જોવા મળે, એટલે +OH-. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટબુકની અંદર એક વાક્યની નીચે અંડરલાઈન કરીશું. બરાબર છે. તો એ ટેક્સ્ટબુકમાં તમારે પેજ નંબર 215, તો 215 જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક, બરાબર છે, એ ખાસ કરીને જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર પેરેગ્રાફ છે નીચે, તો એની અંદર ઉદાહરણ તરીકે એવો શબ્દ લખેલો છે મિથાઇલેમાઇન, કોડિન, ક્વિનાઇન. હવે કોડિન અને ક્વિનાઇનનું સૂત્ર આપેલું નથી, આપણે હમણાં જરૂરિયાત પણ નથી. મિથાઇલેમાઇન, કોડિન, ક્વિનાઇન અને નિકોટીન. બરાબર છે. નિકોટીન પણ એ નિર્બળ, બધા જ વધુ નિર્બળ બેઝ તરીકે વર્તે છે.
આ વાક્યની નીચે અંડરલાઈન જે MCQ ની અંદર આપણને પૂછી શકાય. એનું રીઝન શું છે? તો એનું રીઝન એટલું છે કે કેબીના જે મૂલ્યો છે ને ઘણા નીચા છે, એટલા માટે આપણે આ ધ્યાનમાં રાખીશું. એટલે આ વાક્યની નીચે ખાસ અંડરલાઈન મિથાઇલેમાઇન, કોડીન, ક્વિનાઇન અને નિકોટીન બધા જ વધુ નિર્બળ બેઝ તરીકે વર્તે છે, કારણ કે એમના કેબીના મૂલ્યો ઘણા ઓછા છે એટલા માટે. આ બધાના સૂત્રોની આપણે હમણાં જરૂરિયાત નથી, બરાબર છે. એટલે હવે આપણે ટેક્સ્ટબુકનો ઉદાહરણનો જે દાખલો છે 7.21 એ દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એની અંદર આપણે ટેક્સ્ટબુકની અંદર અને રેફરન્સ બુકમાં છે એના જે આન્સર આપણને મળે છે એ કમ્પ્લીટલી રોંગ છે. એટલે આપણે અહીંયા જે સમજાવીએ છીએ એ પ્રમાણેનો આપણો આન્સર રાઈટ છે. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. તો આપણી પાસે કોયડો 7.21 0.004 મોલર હાઇડ્રેઝિન, જો આ એક નવો બેઝ આવ્યો, નિર્બળ બેઝ હાઇડ્રેઝિન, જે આપણને કોષ્ટકમાં નથી આપેલો. હાઇડ્રેઝિન દ્રાવણની pH 9.7 છે, તો તેનો આયનીકરણ અચળાંક Kb અને pKb નું મૂલ્ય ગણો. તો એ હાઇડ્રેઝિન માટેનું સૂત્ર યાદ રાખીશું, N2H4 એટલે NH2 NH2 H2O. તો NH2 NH3 aqueous એટલે કે પ્રોટોન અહીંયાથી આપી દેશે, NH2 NH3 OH માઇનસ. આપણે આવું ધ્યાનમાં રાખીશું. તો હવે ધ્યાનમાં રાખો, તો આપણને અહીંયા pH નું મૂલ્ય 9.7 છે અને આપણને શોધવાનું છે Kb અને pKb નું મૂલ્ય ગણવાનું છે. તો pH નું મૂલ્ય 9.7 છે એટલે pH વત્તા pOH બરાબર 14 એ આપણને ખબર છે. તો pOH બરાબર 14 9.7 એટલે pOH નું મૂલ્ય 4.3 આપણને પ્રાપ્ત થશે. તો હવે ધ્યાનમાં રાખો, pOH બરાબર 4.3 એટલે આપણું સૂત્ર શું છે? log 10 OH minus બરાબર 4.3 એટલે log 10 OH minus બરાબર -4.3. આ માઈનસ અને આપી દીધું. હવે શું કરીશું? આપણે એન્ટીલોગ શોધીશું. એટલે આ -4 છે એટલે 10⁻⁵ થશે અને 1 -0.3 બરાબર છે એટલે 0.7 આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. 0.7 × 10⁻⁵ એનો અર્થ શું થયો કે તમારે ખાસ કરીને 70 ના 0 માં એન્ટીલોગ જોવાનો રહેશે, બરાબર છે. 70 ના 0 માં તમારે એન્ટીલોગ જોવાનો રહેશે. તો જો બરાબર ધ્યાનપૂર્વક જો, 70 ના 0 માં 5012 આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો એ 5012 × 10⁻⁵. તો હવે અહીંયાથી આપણે એની અંદર એક ઉમેરવાનું એટલે 5.012 × 10⁻⁵. એ કોની સાંદ્રતા આવી? તો કે ભાઈ OH માઈનસ ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થયેલી છે, બરાબર. હવે શરૂઆતમાં સાંદ્રતા હાઇડ્રોજનની કેટલી આપેલી છે? 0.004 મોલર એ તમને આપેલું છે. એટલે આપણે એને લખીશું 4 × 10⁻⁵. બાજે 4 × 10⁻³ મોલર. હવે આપણે હમણાં સમજ્યા તે પ્રમાણે થિયરીમાં સૂત્ર આપણે એવું શીખીને આવ્યા, OH નો વર્ગ બરાબર Kb × C. તો આપણે Kb શોધવાનો છે. તો OH નો વર્ગ બરાબર Kb × C એટલે OH ની કિંમત કેટલી છે? 5.012 × 10⁻⁵ હોલ સ્ક્વેર ના છેદમાં C ની વેલ્યુ 4 × 10⁻³ તો આનો તમે ભાગાકાર કરશો એટલે Kb ની જે વેલ્યુ છે 6.28 × 10⁻⁷ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. તો હવે આ જે Kb ની વેલ્યુ મળે છે, Kb બરાબર 6.28 × 10⁻⁷ બરાબર. હવે આના ઉપરથી pKb નું મૂલ્ય શોધીશું. તો એ pKb નું મૂલ્ય સૂત્ર કયું એપ્લાય કરવાનું થશે? pKb બરાબર -log 10 Kb. તો Kb ની વેલ્યુ મૂકી દો 6.28 × 10⁻⁷. તો હવે સીધું આપણે એપ્લાય કરીએ 7 log 10 6.28 બરાબર છે. એટલે હવે તમારે શું કરવાનું થશે? કોનો લોગ જોવાનો રહેશે? 62 ના 8 માં તમારે લોગ જોવાનો રહેશે. 62 છે આ 62 ના 8 માં તમારે લોગ જોવાનો રહેશે. એટલે આ 62 અને પછી 8 માં એટલે જુઓ તમે 7980 આપણને મળે છે. 7980 તો એ આપણે કિંમત અહીંયા મૂકી દીધી અને ખાસ કરીને
એક છે એટલે 0.7980 આપણે અહીંયા લખી દઈએ છીએ, બરાબર છે. એટલે 7 માંથી તમે આ વેલ્યુ બાદ કરશો એટલે PKB ની વેલ્યુ 6. છે ખાસ કરીને 202 આપણને પ્રાપ્ત થતી જોવા મળે, જે આપણને ટેક્સ્ટ બુકમાં આપણને આન્સર 6.04 આપેલો છે એના કરતા ડિફરન્ટ આપણને આન્સર મળશે. તો આ રીતે આપણે આ દાખલો ગણીશું, બરાબર છે. તો આ એક દાખલો થશે કોયડો 7.21, બરાબર છે. પછી કોયડો 7.2 એ જરા આપણી પાસે અલગ ટાઈપનો દાખલો છે, પરંતુ આપણે એને ધ્યાનપૂર્વક સમજીશું. શું છે? 0.2 મોલર NH4Cl એટલે NH4Cl એક ક્ષાર છે, બરાબર છે. એ ક્ષાર થશે કેવી રીતે? NH3 પ્લસ HCl, NH3 એમોનિયા, HCl એસિડ, NH3 બેઝ, બરાબર છે. તો એની મદદથી આપણને શું મળશે? ક્ષાર વત્તા પાણી, તેમાંનો NH4Cl. તો NH4Cl 0.2 મોલર NH4Cl છે અને 0.1 મોલર એમોનિયા ધરાવતા દ્રાવણની pH નું મૂલ્ય ગણો. હવે એમોનિયાનો Kb નું જે મૂલ્ય છે, PKb નું મૂલ્ય આપણને આપેલું છે 4.75. તો હવે જો આપણે એમોનિયા નિર્બળ બેઝ છે તો એનું આયનીકરણની પ્રક્રિયા લખીએ તો આપણને મળશે NH4+ OH-. તો હવે ધ્યાનમાં રાખીશું કે ભાઈ એમોનિયાની શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે? 0.1 મોલર, બરાબર. હવે એમોનિયાનું જે જલીય દ્રાવણ છે, ધ્યાનમાં રાખો, એમોનિયાના જલીય દ્રાવણમાં આપણે NH4Cl ઉમેરીએ છીએ, બરાબર છે. એમોનિયાના જલીય દ્રાવણમાં NH4Cl ઉમેરીએ છીએ એટલે NH4Cl નું આયનીકરણ કરીએ તો NH4+ Cl- મળે, બરાબર છે. એટલે ખરેખર આપણે એમોનિયમ ક્લોરાઇડ જે છે એની સાંદ્રતા 0.2 મોલર છે, એ શરૂઆતની સાંદ્રતા એટલે 0.2 મોલર લખેલી છે, બરાબર. હવે ખાસ ધ્યાનમાં રાખીશું, જ્યારે એમોનિયાના જલીય દ્રાવણમાં NH4Cl ઉમેરીએ છે ત્યારે એમોનિયાના જલીય દ્રાવણમાં રહેલો NH4+ અને NH4Cl ના જલીય દ્રાવણમાં રહેલો NH4+ આયન ઉમેરીએ છીએ એટલે એમોનિયમ આયનની સાંદ્રતા વધે છે. કેમ? સમાન આયન અસરને કારણે. એ ટોપિક આપણે હવે પછીના 2-3 મુદ્દાઓ પછી શીખવાના છે. એટલા માટે આપણે એમોનિયમ આયનની સાંદ્રતા સમાન આયન અસરને કારણે વધે છે એટલે NH4+ આયનની સાંદ્રતા 0.2 + x લખીએ છે અને આ તો OH- ની સાંદ્રતા આપણે ધરી લીધેલી છે x, રાઈટ. અને એમોનિયા જે છે એ એમોનિયાની સાંદ્રતા તો ઘટે, કારણ કે પ્રક્રિયક છે, જેમ જેમ રિએક્શન થાય તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં તો ઘટાડો થાય એટલે 0.10 - x આમ લખી દીધેલું જોવા મળે. એટલે અહીંયા 0.2 + x એટલે આપણે પેલું C આલ્ફા એ મેન્શન નથી કરતા, કારણ કે અહીંયા વિયોજન અંશની દાખલામાં જરૂરિયાત પડતી નથી. તો આ +x લખવાનું કારણ શું? સમાન આયન અસર, જે હવે પછીના મુદ્દામાં શીખવાના છે. તો હવે ધ્યાનમાં રાખીશું PKb ની જે વેલ્યુ છે 4.75, તો -log 10 Kb બરાબર 4.75 એટલે ખાસ કરીને log 10 Kb બરાબર -4.75 એટલે એન્ટીલોગ શોધીશું 1 - 0.75 into 10⁻⁵ એટલે 0.25 નો તમારે એન્ટીલોગ જોવાનો, એટલે 25 ના 0 માં તમે એન્ટીલોગ જોશો તો 1778 મળશે અને આની અંદર આપણે 1 ઉમેરવાનો થશે. એન્ટીલોગ હોય ત્યારે 1 ઉમેરવાનો, લોગ જુઓ છો ત્યારે 1 બાદ કરવાનો, આ ધ્યાનમાં રાખીશું. એટલે 1.778 into 10⁻⁵ આ Kb ની વેલ્યુ આપણને મળે છે. તો હવે આ સમીકરણને આધારે Kb નું સૂત્ર શું મળશે? સમીકરણને આધારે Kb બરાબર NH4+ into OH- ના છેદમાં NH3, H2O તો અહીંયા આવી ગયું કોન્સ્ટન્ટના સ્વરૂપમાં. હવે Kb ની વેલ્યુ આપણે શોધેલી છે 1.778 into 10⁻⁵ બરાબર એમોનિયમ આયનની સંતુલન સમયની સાંદ્રતા 0.2 + x લખીએ, OH- ની સાંદ્રતા x લખીએ અને Na3 ની સાંદ્રતા 0.10 - x લખીએ, બરાબર છે. તો હવે ધ્યાનમાં રાખીશું કે ભાઈ આ જે Kb નું મૂલ્ય છે 1.778 into 10⁻⁵ ઘણું ઓછું કહેવાય. કેમ? કારણ કે 10⁻⁵ છે. એટલે આપણે
આ x જે છે એને 0.2 અને x છે તેને 0.1 ની સરખામણીમાં આપણે અવગણીએ. અવગણીએનો મતલબ શું થાય તો 1.778 × 10⁻⁵ બરાબર 0.2 પ્લસ x છે તે x ને આપણે અવગણવાનું, પછી આ x તો એમને એમ જ રહેવાનું, અને આ 0.10 - x છે તો એમાં બી આપણે x ને અવગણીશું, એટલે 0.2 ના છેદમાં 0.1 બરાબર. એટલે 0.2 ના છેદમાં 0.1 એટલે 2 થઈ જવાના, અને એ 2 છે તે આ છેદમાં આવવાના તમારા, બરાબર x, અને x બરાબર આપણે શું વિચારેલું છે OH માઇનસ, રાઈટ. તો x બરાબર જે OH માઇનસ મળે છે એટલે 0.88 × 10⁻⁵ બરાબર OH માઇનસ. એનો અર્થ એમ થાય કે OH માઇનસ ની સાંદ્રતા છે 8.8 × 10⁻⁶ મોલર આપણને પ્રાપ્ત થતી જોવા મળે. 8.8 × 10⁻⁶ મોલર એટલી આપણને સાંદ્રતા પ્રાપ્ત થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આપણે છે શોધવાનું શું છે pH. તો હવે આ OH માઇનસ ની વેલ્યુ મળી તો એના ઉપરથી H+ × OH માઇનસ બરાબર KW એટલે 10⁻14, એટલે એના ઉપરથી આપણે H+ ગણીશું અને પછી આપણે pH ગણીશું, અને એના ઉપર આધારિત આ સેમ ટાઈપના સૂત્ર ઉપર આધારિત છે આપણે સ્વાધ્યાયના દાખલાને પણ ધ્યાનમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો આગળ કન્ટિન્યુ કરીએ. એટલે આપણને OH માઇનસ ની સાંદ્રતા મળેલી છે 0.88 × 10⁻⁵, મીન્સ કે 8.8 × 10⁻⁶. બરાબર. આ OH માઇનસ ની સાંદ્રતા મળેલી છે, એટલે H+ × OH માઇનસ બરાબર 10⁻14 એ સૂત્ર આપણને ખબર છે. તો H+ ની સાંદ્રતા શું થશે 10⁻14 ડિવાઇડેડ બાય 8.8 × 10⁻6 એવું મળેલું છે. તો હવે આપણને 10⁻14 ડિવાઇડેડ બાય 10⁻6 એટલે 10⁻8 થઈ જવાનું, અને 1/8.8 એટલે 0.1136 એટલે 1.136 × 10⁻9 આવું મળવાનું છે. એટલે કોની વેલ્યુ મળી H+ ની. આપણે શોધવાનું શું છે pH. તો pH બરાબર -log 10 પ્લસ એટલે -log 10 1.136 × 10⁻9, રાઈટ. એટલે હવે ધ્યાનમાં રાખીશું, ડાયરેક્ટ સીધું લખીએ કે 9 - log 1.136 બરાબર, એટલે હવે પોઈન્ટ ની આગળ એક જ છે એટલે 0 પોઈન્ટ, અને 11/3 ને 6 માં log જોવાનો થાય. 11/3 ને 6 માં 6 આવે એટલે મેઈન ડિફરન્સ માં બી જોવું પડે, એટલે આપણે 0.554 એવું આપણને મળશે, અને 0.554 મળે એટલે pH ની વેલ્યુ 8.9446 આપણને પ્રાપ્ત થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ કોયડાનો દાખલો આપણો કમ્પ્લીટ થયો. હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈશું, અને સ્વાધ્યાયની અંદર 7.51 એટલે કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 230 બસ 230 માં આપણે 0.005 મોલર કોડિન જે નિર્બળ બેઝ છે આપણે અંડરલાઈન કરીને આવ્યા, એ દ્રાવણની pH આપેલી છે, એનું આયનીકરણ અચળાંક એટલે Kb નું મૂલ્ય અને pKb નું મૂલ્ય ગણવાનું છે. તો પહેલા તો કોડિન નું સૂત્ર પ્લસ H2O એટલે આમાંનો પ્રોટોન એને આપી દઈશું, એટલે NO3 પ્લસ H પ્લસ OH માઇનસ. સમીકરણ આવી રીતે લખાવવું જોઈએ. હવે pH ની વેલ્યુ આપેલી છે 9.95 એટલે pOH ની વેલ્યુ 14 minus 9.95 એટલે 4.05 બરાબર છે. હવે આ 4.05 મળે એટલે pOH ની વેલ્યુ મળી તો -log 10 OH minus બરાબર 4.05 એટલે log 10 OH minus બરાબર -4.05. એટલે આપણી મેથડ પ્રમાણે જઈશું તો OH minus બરાબર એન્ટીલોગ એટલે -4 છે એટલે 10⁻⁵ 1 minus 0.05 એટલે 0.95 એટલે 95 ના 0 માં તમારા એન્ટીલોગ જોવાનો થાય, અને એ આપણને મળે 8913, રાઈટ. એટલે આમાં એક આપણે એડ કરવાનું એટલે 8.913 × 10⁻⁵. તો કોની વેલ્યુ મળી OH માઇનસ ની. આપણે શોધવાનું શું છે Kb અને pKb. તો OH માઇનસ ની વેલ્યુ મળી પછી આપણી પાસે સૂત્ર છે OH માઇનસ નો વર્ગ બરાબર Kb * C બરાબર. તો OH માઇનસ સ્ક્વેર બરાબર Kb * C. તો C ની જે વેલ્યુ છે 0.005 એટલે 5 × 10⁻³ મોલર છે,
એટલે OH માઇનસ ની વેલ્યુ લખી દીધી 8.913 into 10 raised to minus 5 whole square divided by C ની વેલ્યુ લખી દીધી 5 into 10 raised to minus 3 એ KB ની વેલ્યુ આપશે એટલે KB બરાબર આપણને મળશે 1.558 into 10 raised to minus 6 એ વેલ્યુ આપણને મળે. હવે આ KB ની વેલ્યુ મળી એટલે PKB નું સૂત્ર આપીએ -log 10 KB બરાબર -log 10 1.588 into 10 raised to minus 6. તો log જોઈએ PKB બરાબર 6 minus log 10 1.588 એટલે 6 minus 15 ના 8 અને 8 માં તમે log જોશો તો બસ ખાસ કરીને પહેલા 1987 આવશે અને પછી મીન ડિફરન્સ માં ફરી પાછું 8 માં જોવાનું એટલે ટોટલ થઈ જશે 2009 એટલે PKB ની વેલ્યુ 6 માંથી તમે બાદ કરી નાખશો એટલે 5.7990 that means approximately 5.8 એવો આન્સર આપણે પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી સ્વાધ્યાયનો હવે જો 7.52 માં તમે અધૂરો દાખલો જાતે ગણી શકો. ક્યાં સુધી ગણવાનું? દ્રાવણમાં એનિલિનનો આયનીકરણ અંશ ગણો એટલે આલ્ફાની વેલ્યુ શોધવાની બરાબર અને આલ્ફા બરાબર સ્ક્વેર રૂટ ઓફ KB upon C એ સૂત્ર પ્રમાણે તમે ગણી શકશો. એનિલિન દ્રાવણની pH ગણો બરાબર છે. હવે એનિલિનનો KB ની વેલ્યુ ક્યાંથી લેશો તમે? કોષ્ટકમાંથી બરાબર. C ની વેલ્યુ આપેલી છે 7.52 માં C ની વેલ્યુ 0.001 મોલર આપેલું છે. એનિલિન દ્રાવણની pH નું મૂલ્ય ગણવાનું છે. KB ની વેલ્યુ કોષ્ટકમાંથી લઈ લેવાનું. આયનીકરણ અંશ એટલે સૂત્ર આપવાનું આલ્ફા બરાબર KB ના છેદમાં C. તો KB ની વેલ્યુ કોષ્ટકમાંથી લેવાની, C ની વેલ્યુ આપેલી છે એટલે આલ્ફા ની વેલ્યુ તમને મળી જશે. એટલો તમારે અધૂરો દાખલો ગણવાનો છે. પછીનું નથી ગણવાનું કારણ કે પછીની થિયરી બાકી છે એટલે એનો પછીનો મુદ્દો પછી આપણે ગણીશું બરાબર છે. એટલે અહીં સુધીનો આ દાખલો તમારે ગણવાનો થશે. પછી 7.53 ને પેન્ડિંગ રહેવા દઈશું કારણ કે સમાન આયનના સ્વરૂપ પર ડિપેન્ડેબલ છે અને જરા લેન્ધી પ્રોસેસ છે એટલે પછી ગણીશું. 7.54 માં દાખલો જુઓ. એમાં શું કીધું? ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક એટલે KB ની વેલ્યુ આપેલી છે 0.02 મોલર દ્રાવણ એટલે ડાયમિથાઇલ એમાઇનની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.02 મોલર દ્રાવણ. આયનીકરણ અંશ ગણો એટલે શું ગણવાનું? આલ્ફા રાઈટ. દ્રાવણ 0.1 મોલર NaOH ધરાવતું હોય તો એટલે ડાયમિથાઇલ એમાઇનના દ્રાવણમાં શું મેળવવાનું? 0.1 મોલર NaOH નો મતલબ પેલું સમાન આયન અસર બરાબર છે. તો ડાયમિથાઇલ એમાઇનનું આયનીકરણ કરીએ એટલે OH છૂટો પડવાનો અને 0.1 મોલર NaOH નું આયનીકરણ કરીએ તો બી OH છૂટો પડવાનો એટલે સમાન આયન અસરને કારણે સાંદ્રતામાં શું થાય? વધારો થાય. તો એ આપણે હવે દાખલો ગણીશું. ડાયમિથાઇલ એમાઇનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે એટલે કેટલું વિયોજન થયું હશે જેવો દાખલો આપણે નિર્બળ બેઝમાં આપણે ગણીને આવેલા છે બરાબર. તો ગણીએ. ડાયમિથાઇલ એમાઇનનું સમીકરણ લખીશું આપણે. અહીંયાથી પ્રોટોન આપણે અહીં આપી દઈશું એટલે Na2+ OH-. તો શરૂઆતની ડાયમિથાઇલ એમાઇનની સાંદ્રતા 0.02 મોલર અને પેલું NaOH માંથી OH- છૂટો પડે એટલે સાંદ્રતા 0.1 મોલર. આપણે હમણાં ઉદાહરણનો દાખલો જોયો છે તેનો જુઓ દાખલો. સંતુલન સમયે સાંદ્રતા 0.02 - x અને આની x અને આની 0.1 + x. કેમ 0.1 + x? સમાન આયન અસરને કારણે જે આપણે ડિટેલમાં થિયરી શીખવાના છે. હવે એપ્રોક્સિમેટલી કેમ લખ્યું છે તો આપણે ધ્યાન છે કે ભાઈ KB નું મૂલ્ય આટલું ઓછું છે એટલે x ની કમ્પેરિઝનમાં આ x ને આપણે અવગણવાનું થાય એટલે આટલે આપણું વેલ્યુ લઈએ અને આમાં પણ આટલું જ લઈએ જે ઉદાહરણમાં આપણે જોઈ ગયા પેલો NH4Cl ને NH3 વાળો દાખલો. તો આપણે પહેલા KB ની વેલ્યુ આપેલી છે તો વિયોજન અંશનું સૂત્ર શું? સ્ક્વેર રૂટ ઓફ KB upon C એટલે 5.4 into 10⁻⁴. શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે? ડાયમિથાઇલ એમાઇનની 0.02 એટલે 5.4 into 10⁻⁴ divided by 2 into 10⁻² એટલે 2.7 into 10⁻². હવે વર્ગમૂળ કાઢી નાખીશું એટલે આલ્ફા બરાબર 1.64 into 10⁻1 એટલે 0.164 બરાબર. આ વિયોજન અંશનું મૂલ્ય આવી ગયું. હવે આપણને કીધેલું છે કેટલા ટકા આયનીકરણ થાય તો આપણે
આ સમીકરણ પરથી KB નું સૂત્ર એપ્લાય કરીશું. એટલે મેં સીધું જ લખેલું છે. એટલે KB બરાબર આની સાંદ્રતા એટલે x OH માઇનસ ની સાંદ્રતા એટલે 0.1 છેદમાં CH3 twice NH એટલે એની સાંદ્રતા 0.02 એ લખી દીધું. બરાબર. હવે ધ્યાન રાખો, હવે આ પદને આપણે x ના છેદમાં 0.02 આપણે એમાં જવા દેવાનું. 0.1 ને તમે અહીંયા લખી દો. KB ની વેલ્યુ જે આપણને આપેલી છે એ લખી દો. એટલે 5.4 × 10⁻⁴ ડિવાઇડેડ બાય 0.1 એટલે 5.4 × 10⁻³ હવે ગુણ્યા 100 કેમ લખ્યા? તો ગુણ્યા 100 એટલે કેટલા ટકા વિયોજન થાય છે. ટકામાં વિયોજન એટલે એ ટકામાં વિયોજન કોણ છે? x. એટલે વિયોજન સમયની સાંદ્રતા. વિયોજન શામાં થયેલું છે? CH3 twice NH2+ એની સાંદ્રતા ના છેદમાં શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.02. બરાબર છે. વિયોજન સમયની સાંદ્રતા x અને શરૂઆતની સાંદ્રતા. આવું આપણે નિર્બળ એસિડના દાખલામાં ઉદાહરણ દાખલામાં જોયેલું છે. એટલે આ આખું તમારું ટકામાં વિયોજન થઈ ગયું. વિયોજન સમયની સાંદ્રતાના છેદમાં શરૂઆતની સાંદ્રતા જેને આપણે ટકામાં વિયોજન કહીશું. બરાબર છે. બરાબર ગુણ્યા 100 એની સાંદ્રતા આપણને મળે છે 5.4 × 10⁻³ ગુણ્યા 100 એટલે 5.4 × 10⁻⁻1 એટલે 0.54 મોલર. આ રીતે આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ધ્યાનમાં રાખીશું. ફરી પાછું તમને જાણ કરી દઉં, રિક્વેસ્ટ કરીએ છીએ કે અત્યાર સુધીના આપણા બધા જ લેક્ચર દરેક વિદ્યાર્થી મિત્રોએ સંતુલનના જોયેલા હોવા જોઈએ, દાખલા ગણેલા હોવા જોઈએ, થિયરી હોય તો થિયરી નોટમાં લખેલી હોવી જોઈએ. ટૂંક સમયમાં જ આપણે અધરવાઇઝ આપણે મળવાનું થશે સ્કૂલની અંદર, તો આ ધ્યાનમાં રાખશો. લેક્ચર ન જોયેલા હશે તો ફરી પાછું આપણે ક્લાસમાં મળીશું, તો જ્યાંથી અટકેલું હશે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર છે. એટલે પછી ન ખ્યાલ આવે. એટલે બી પોઝિટિવ રહીને બરાબર છે અને સ્કૂલમાં મળવાનું થાય ત્યારે આપણે COVID-19ના SOP જે સરકારે નક્કી કરેલું છે એની બધા નિયમોને ધ્યાન ભાઈ હાથ સેનિટાઈઝ કરેલા હોવો જોઈએ, પોતાની બેગની અંદર સેનિટાઈઝરની બોટલ રાખેલી હોવી જોઈએ, માસ્ક કમ્પલસરી પહેરેલું હોવું જોઈએ. બરાબર છે. પોતાની પાણીની બોટલ એ હુંફાળા પાણીની હોવી જોઈએ. પોતાની સાથે કોઈ આપલે પોતાની વસ્તુની કોઈ પણ આપલે છે કોઈ પણ બાજુવાળા સાથે કરવાની નથી. બરાબર છે. અને પોતાની જગ્યા બદલવાની નહીં રિસેસ દરમિયાન પણ. તો આ બધી બાબતોની આપણે જરૂરિયાત છે. ખાસ કાળજી રાખીશું આપણે હેલ્થની. બરાબર છે. અને સ્કૂલમાં આવીશું તો આપણે આના કરતાં પણ વધારે આપણે બહુ સારી રીતે સમજી શકીશું અને પોઝિટિવ થિંકિંગ લઈને આપણે સ્કૂલની અંદર મળીશું. તો થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.